તમારા કામના સમાચાર છે. સમાચાર એવા છે કે ક્રેડાઈ સાથેની એક બેઠકની અંદર મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે જંત્રીથી વધુનો જે દસ્તાવેજ કરો છો એનાથી વધારે ભાવનો, તો પોસિબિલિટીઝ એવી છે કે રાજ્યમાં જંત્રીનો દર વધારીને બજાર ભાવ જેટલો કરવામાં આવી શકે છે. ઘણા લોકોને આના ઉપરથી આઈડિયા નહીં આવતો કે જંત્રી વસ્તુ શું છે આ જંત્રી, એ મતલબ સમજાવો કંઈક. તો સરકાર જે છે કોઈ પણ એક જગ્યા હોય, કોઈ પણ એક પ્લોટ હોય, એનો ભાવ નક્કી કરે. કે માની લો કે અમદાવાદનો કોઈ એક વિસ્તાર છે, જેમ કે અમદાવાદનો નરોડા વિસ્તાર છે, તો નરોડા વિસ્તારની અંદર એક પ્લોટ છે તો એના 10 લાખ રૂપિયા, ઉદાહરણ તરીકે કહું છું. પણ નરોડામાં એના 10 લાખ હોય, પણ સિંધુ ભવન જાય તો એના 10 નહીં પણ 25 લાખ રૂપિયા હોય. હવે આ જ્યારે કોઈ પણ પ્રોપર્ટી હોય છે, એ પ્રોપર્ટી જ્યારે કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવે, એનું વેચાણ કરવામાં આવે, તો અમુક જે ટેક્સીસ હોય છે એ સરકારને જતા હોય, દસ્તાવેજ ફી હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, ઘણી બધી વસ્તુઓ જે છે એ સરકારને જતી હોય. પણ ઘણા કિસ્સાઓમાં લોકો શું કરતા હોય, માની લો કે સિંધુ ભવનની અંદર કોઈ એક પ્લોટ છે, એનું 1 કરોડ રૂપિયા કિંમત છે. હવે માની લો કે સરકારને એના 4% આપવાના થતા, હું ઉદાહરણ તરીકે આંકડો કહી રહ્યો છું, 4% આપવાના થતા હોય તો 4 લાખ રૂપિયા સરકારની અંદર જમા કરાવવા પડે કે ભાઈ અમે આ વસ્તુ ટ્રાન્સફર કરીએ છીએ, ઓનરશિપ વગેરે ટ્રાન્સફર થાય છે, તો એના 4% ફી જે છે અમે આપીએ છીએ. તો આવા કિસ્સામાં કોઈ વ્યક્તિ શું કરી શકે, એવું કહે કે ચલો એક કામ કરો, આપણે છે ને ઓફિશિયલ દસ્તાવેજ 10 લાખ રૂપિયાનો જ કરીએ, અને એની સામે છે ને તમે એક કામ કરો, આજે 90 લાખ રૂપિયા છે ને આપણે ઉપરનો વહીવટ કરી લઈએ, આપણી રીતે જોઈ લઈએ. તો એ લોકો શું કરશે, દસ્તાવેજ 10 લાખનો જ કરશે અને ઉપરનો જે 90 લાખ રૂપિયા છે પોતાની રીતે સમજી જશે. એટલે પરિણામે શું થશે, એ 10 લાખના 4% આપવાના થાય, તો જે 1 કરોડના 4% થતા હતા એ 10 લાખના 4% થઈ જાય. તો આવા કિસ્સાઓની અંદર સરકારને એવું કહે કે ચલો અમુક વિસ્તારો છે ને અમે ભાવ અમે નક્કી કરીશું કે મિનિમમ આનો ભાવ આટલો તો હોવો જ જોઈએ. તો એ જંત્રી છે કે કોઈ પણ વિસ્તારનો એક ભાવ સરકાર નક્કી કરે કે આની જંત્રી તો આટલી જ રહેશે, કે મતલબ કે આનો દસ્તાવેજ આનાથી ઓછામાં તો ન જ થઈ શકે, જંત્રીથી વધારેમાં થઈ શકે. એટલે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે જંત્રીથી વધારે દરે જ્યારે દસ્તાવેજ કરો છો તો અમે જંત્રી જ બજાર ભાવે ના કરી દઈએ. તો બજાર ભાવ અલગ હોય છે, પણ જંત્રી એ મિનિમમ વેલ્યુ છે કે આ પ્રોપર્ટીની મિનિમમ વેલ્યુ આટલી તો છે, જેટલી તો સરકારને ખબર છે આનાથી ઓછો તો દસ્તાવેજ નહીં થાય, એટલે એટલો ટેક્સ, એટલી સ્ટેમ્પ ડ્યુટી તો આપવી જ પડશે. મોટે ભાગે દસ્તાવેજ સ્ટેમ્પ જે જંત્રીનો ભાવ હોય છે એના ઉપર જ થતો હોય છે અને એના ઉપરથી વહીવટ થતો હોય છે, બધાને ખ્યાલ છે. તો કદાચ જો આવું થયું તો ફ્લેટના ભાવ વધી શકે છે, કારણ કે ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી બધું વધારે આપવું પડશે. અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જે ચેન્જ થઈ શકે છે, ગ્રાહકોને ભાવ વધારે આપવા પડશે, બિલ્ડરો પર પણ અસર થશે, બિલ્ડરોને પણ એક્સપેન્સીસ વધારે આવશે. પણ હજુ આ વાત વિચારધારા હેઠળ છે, હજુ કંઈ ઓફિશિયલ આવ્યું નથી. તો જ્યાં સુધી કંઈ ઓફિશિયલ આવ્યું નથી ત્યાં સુધી આના વિશે કંઈ કહી ન શકાય.